હવે આપણે એફ વિભાગના તત્વો લઈશું. એફ તો એફ વિભાગના તત્વોને આપણે આંતર સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવામાં આવે છે. આંતર સંક્રાંતિ શ્રેણીના તત્વો કહે છે, જેની અંદર બે આંતર સંક્રાંતિ શ્રેણી है. एक લેન્થેનાઇડ શ્રેણી. આ લેન્થેનાઇડ શ્રેણીના તત્વોની અંદર જોઈએ તો લેન્થેનમ પછીના 14 તત્વને લેન્થેનાઇડ શ્રેણીના તત્વો કહેવામાં આવે છે. લેન્થેનમ પછીના 14 તત્વો એટલે કે સીરિયમ 58 થી લ્યુટેશિયમ 71 સુધીના 14 તત્વને લેન્થેનોઇડ્સ કહેવામાં આવે છે. આ લેન્થેનોઇડ્સને એલેન વડે શોર્ટમાં દર્શાવાય છે. આ લેન્થેનોઇડ્સ તત્વોની અંદર લેન્થેનમ કે જેની અંદર ઇલેક્ટ્રોન રચનામાં એફ કક્ષક નથી છતાં પણ તેને એફ વિભાગનું તત્વ કહેવામાં આવે છે, કારણ કે લેન્થેનમના ગુણધર્મો એ લેન્થેનોઇડ્સ તત્વોના ગુણધર્મની સાથે મળતા આવે છે, માટે તેને લેન્થેનોઇડ શ્રેણીનું તત્વ ગણવામાં આવે છે. આ જ પ્રમાણે બીજી શ્રેણી જેને એક્ટિનોઇડ શ્રેણી કહે છે, જેમાં એક્ટેનિયમ પછીના એસી પછીના 14 તત્વોનો સમાવેશ થાય છે, જેમાં થોરિયમ 90 થી લોરેન્શિયમ 103 સુધીના તત્વો હોય છે. અહીં એક્ટેનિયમ પણ એક્ટેનોઇડ શ્રેણીના તત્વના ગુણધર્મને મળતું આવે છે, માટે તેને એક્ટેનોઇડ શ્રેણીનું તત્વ ગણવામાં આવે છે. આ તત્વોને એક્ટેનોઇડ્સ કહેવાય છે. આ તત્વોને એક્ટેનોઇડ્સ કહેવામાં આવે છે. આંતર સંક્રાંતિ શ્રેણીના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-2 f 1 થી 14 n-1d01 અને ns2 પ્રકારની ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. તો આપણે સ્ટાર્ટ કર્યા સૌથી પહેલું લેન્થેનોઇડ શ્રેણીના તત્વો. તો લેન્થેનોઇડ શ્રેણીના તત્વોની આપણે ઇલેક્ટ્રોન રચના જોઈએ તો અહીંયા મેં તમને બધાના નામ આપી દીધા છે, બરાબર. ગેડોલિનિયમ. તો લેન્થેનોઇડની અંદર લેન્થેનમ જે 57 નંબરનું તત્વ છે જેની ઇલેક્ટ્રોન રચના 5d1 6s2 છે. સમેરિયમની ઇલેક્ટ્રોન રચના 4f1 5d1 6s2 છે. પ્રિસ્યોડિયમ પીઆરની ઇલેક્ટ્રોન રચના તો અહીં કેટલાક તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં અપવાદ છે, જેમાં સમેરિયમની ઇલેક્ટ્રોન રચના 4f1 5d1 6s1 છે. કેમ? હજુ સુધી એનો ઉકેલ મળ્યો નથી, એટલે આપણે સ્વીકારવું પડશે કે સમેરિયમની ઇલેક્ટ્રોન રચના અપવાદ છે. ત્યાર પછી પ્રિસ્યોડિયમ, તો અહીંયા તમે જુઓ એક ઇલેક્ટ્રોન ઉમેરાશે, તો અહીંયા ઇલેક્ટ્રોન રચના થશે 4f3 6s2. કેમ? કારણ કે આ બે હતા ઇલેક્ટ્રોન, એક આમાં મૂકી દીધું તો પહેલાથી અને એક વધ્યો તો 4f3 6s2. નિયોડિયમ 4f4 6s2.
प्रोमिथियम 4f5 6s2, समैरियम 4f6 6s2, यूरोपियम 4f7 6s2, गैडोलेनियम 4f7 5d1 6s2. તો આની ઇલેક્ટ્રોન રચના પણ એ અપવાદરૂપ છે. જેમ તમે જાણો છો કે ડી વિભાગમાં D5 D10 સંપૂર્ણ હોય તો તે તત્વને વધુ સ્થાયિત્વ આપે, તે જ રીતે એફમાં F7 અને F14 ઇલેક્ટ્રોન રચના એ તત્વને વધુ સ્થાયિત્વ આપે છે. માટે ગેડોલેનિયમની ઇલેક્ટ્રોન રચનામાં અપવાદ છે. ટર્બિયમ તો 4f9 6s2, ડિસ્પ્રોસિયમ 4f10 6s2, હોલ્મિયમ 4f11 6s2, અર્બિયમ 4f12 6s2, થુલિયમ 4f13 6s2. ત્યાર પછી આપણે બે રહી ગયા તત્વો, જેમાં 70 નંબર યટેરિયમ, યટેરબિયમ YB, જેની ઇલેક્ટ્રોન રચના 4f14 6s2 છે, અને 71 લ્યુટેશિયમ LU, ઇલેક્ટ્રોન રચના 4f14 5d1 6s2. તો ગેડોલેનિયમ અને લ્યુટેશિયમની ઇલેક્ટ્રોન રચનામાં આપણે 5d માં એક ઇલેક્ટ્રોન મૂકીએ છીએ. કેમ? કારણ કે ગેડોલેનિયમમાં 4f7 થવાથી અર્ધપૂર્ણ કક્ષક બને, જે ગેડોલેનિયમને વધુ સ્થાયી બનાવે. લ્યુટેશિયમની અંદર 4f14 કમ્પ્લીટ થઈ ગયું, માટે એક ઇલેક્ટ્રોન વધ્યો, તે 5d માં મૂકીએ અને 4f14 એ વધુ સ્ટેબલ ઇલેક્ટ્રોન રચના બને છે. તો સામાન્ય રીતે પૂછે કે લેન્થેનોઇડની ઇલેક્ટ્રોન રચના શું, તો આપણે કહીએ કે 4f 1 થી 14 5d01 6s2 પ્રકારની ઇલેક્ટ્રોન રચના બને છે. ક્લિયર? તો આની એક ટ્રીક છે, એ હું હવે લખાઈને તમને આપી દઉં, એ રીતે યાદ રાખજો. તો આપણે આને યાદ રાખીશું લેન્થેનોઇડ શ્રેણીને. सिर पर नदिया प्रेम की समाई यूं गदगद तब दिल हुआ और तुम यूं ही लाजवाब. એટલે અહીંયાથી સિર પર એટલે CE પ્રોએક્ટિયમ, નિયોડિયમ, પ્રેમ કી PM, કી વધારાનો શબ્દ, સમેરિયમ, યુરોપિયમ, ગેડોલેનિયમ, GD, तब એટલે TB टर्बियम, दिल हुआ डिस्प्रोसियम, हुआ आने આપણે HO કહીશું, और એટલે EU, अरबियम, और मतलब ER, तब थुलियम આની જગ્યાએ આપણે મૂકી દઈશું YB અને લાજવાબ. તો આ રીતે તમે આને યાદ રાખી શકો છો. सिर पर नदिया प्रेम की, सिर पर नदिया प्रेम की समाई यू गद गद तब दिल हुआ और तुम यू ही लाजवाब. क्लियर? तो आ रीते આપણે આને લેન્થેનાઇડ શ્રેણીને યાદ રાખીશું. હવે આપણે જોઈએ પરમાણ્વીય કદ અને આયનીય કદ. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે આવૃતની અંદર લેફ્ટ ટુ રાઇટ જઈએ તો પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે સાથે તેના પરમાણ્વીય કદમાં ઘટાડો થતો હોય છે. તો અહીંયા આપણને જે પરમાણુઓ છે તો એના પરમાણ્વીય કદનો ઘટાડો, પરમાણ્વીય કદનો ઘટાડો લેન્થેનોઇડ સંકોચનને કારણે
લેન્થેનોઇડ સંકોચનને લીધે થોડોક અનિયમિત જોવા મળે છે. કેવો જોવા મળશે? અનિયમિત. પરંતુ Ln3+ લેન્થેનોઇડ +3 આયનની આયનીય ત્રિજ્યામાં નિયમિતપણે ઘટાડો જોવા મળે છે. નિયમિતપણે ઘટાડો જોવા મળે છે. જે તમે આલેખ પરથી જોઈ શકો છો. આલેખની અંદર તમે જુઓ કે અહીં ઉપરથી નીચેની તરફ લેન્થેનિયમ +3 થી લ્યુટેશિયમ +3 તરફ જતા એના આયનની ત્રિજ્યામાં નિયમિતપણે સતત ઘટાડો થતો હોય છે. તો અહીંયા આપણને પરમાણ્વીય કદની અંદર અનિયમિતતા કેમ જોવા મળી? એનું કારણ છે કે ધારો કે સમાન કક્ષકો હોય, કેવી? સમાન કક્ષકો. તો સમાન કક્ષકનો એક ઇલેક્ટ્રોન એ બીજા ઇલેક્ટ્રોન ઉપર શિલ્ડિંગ અસર કરે છે. એક ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોન ઉપર શું કરે? શિલ્ડિંગ અસર. જેમ કે હું ડી કક્ષકની વાત કરું તો આ ડી કક્ષક છે. और ડી કક્ષકો આપણે જાણીએ કે જુદા જુદા 5 કક્ષકો છે જેના આકાર ડબલ ડમ્બેલ આકાર છે. ડી કક્ષક કદમાં કેવી છે? મોટી છે. એટલે સિમ્પલ અહીંયા સમજવા માટે અહીંયા વાત કરીએ તો ડીની 5 કક્ષકો છે. એટલે ડીની કક્ષકનો આ એક ઇલેક્ટ્રોન તેની બીજી પેટા કોષના એક ઇલેક્ટ્રોન ઉપર નિર્બળ શિલ્ડિંગ અસર કરશે. કેમ નિર્બળ શિલ્ડિંગ અસર કરશે? કારણ કે ડી કક્ષક કદમાં મોટી છે. કદમાં મોટી હોય તો ઇલેક્ટ્રોન એકબીજાથી કેવા ગોઠવાયેલા હોય? દૂર. પરિણામે એક ડી કક્ષકનો ઇલેક્ટ્રોન બીજી ડી કક્ષકના ઇલેક્ટ્રોન ઉપર નિર્બળ શિલ્ડિંગ અસર કરે. પણ એફ કક્ષકની વાત કરીએ તો એફ કક્ષક એ ટ્રિપલ ડમ્બેલ છે, જે ડી કક્ષક કરતા પણ કદમાં મોટી છે. પરિણામે અહીં એફ કક્ષકનો એક ઇલેક્ટ્રોન એ બીજા ઇલેક્ટ્રોન પર ડી કક્ષક કરતા પણ ખૂબ જ નિર્બળ શિલ્ડિંગ અસર કરે. અને જેટલી શિલ્ડિંગ અસર નિર્બળ હોય તેટલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર ઉપર આકર્ષણ બળ વધારે હોય. માટે કક્ષાનું શું થાય? સંકોચન થાય. અને એ સંકોચનને નામ આપ્યું છે લેન્થેનોઇડ સંકોચન. લેન્થેનોઇડ સંકોચન એ એફ કક્ષકના લીધે થાય છે. કારણ કે એફ કક્ષકમાં રહેલો એક ઇલેક્ટ્રોન એ તેની જ પેટાકોષના બીજા ઇલેક્ટ્રોન ઉપર અતિ નિર્બળ શિલ્ડિંગ અસર કરે. કારણ કે એફ કક્ષક કદમાં ખૂબ જ મોટી હોય. પરિણામે ઇલેક્ટ્રોન એકબીજાથી ખૂબ જ દૂર ગોઠવાયેલા હોય. પરિણામે કેન્દ્રના વીજભારનું ઇલેક્ટ્રોન ઉપરનું આકર્ષણ બળ વધી જાય. માટે કક્ષાનું સંકોચન થાય. માટે આપણે કહી શકીએ કે તૃતીયક સંક્રાંતિ શ્રેણી ના તત્વોની ત્રિજ્યા દ્વિતીયક સંક્રાંતિ શ્રેણીના તત્વોની ત્રિજ્યાને લગભગ સમાન હોય છે. જેમ કે ઝિર્કોનિયમ અને હાલ્ફનિયમ કે જેમની ત્રિજ્યા 159 અને 160 પિકોમીટર એકબીજાની નજીક છે. ક્લિયર? તો આ થઈ પરમાણ્વીય કદ અને આયનીય કદ, જેમાં પરમાણ્વીય કદ ઉપર લેન્થેનાઇડ સંકોચનની ઇફેક્ટ થતી હોય છે. હવે આપણે ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ. તો
ઓક્સિડેશન અવસ્થા, તો આપણે જોઈએ તો લેન્થેનોઇડ્સમાં લેન્થેનમ 2+ અને લ્યુટેશિયમ 3+ આવી સંયોજન ધરાવતી સ્પીસીઝ બનાવે છે. કેવી સ્પીસીઝો બનાવતું હશે સંયોજન? લેન્થેનમ +2 અને લ્યુટેશિયમ +3 પ્રકારની સ્પીસીઝ બનાવે. પરંતુ કેટલીક વખતે આ લેન્થેનમ અને લ્યુટેશિયમ એ દ્રાવણમાં અથવા ઘન સંયોજનમાં +2 અને +4 પ્રકારના આયન બનાવે છે. કેવા આયન બનાવશે? +2 અને +4 પ્રકારના આયનો બનાવે. તો અહીંયા તફાવત થવાનું કારણ શું? તો જુદી જુદી ઓક્સિડેશન મેળવવા માટેનું કારણ જવાબદાર બને છે F કક્ષકનું સંપૂર્ણ ખાલી થવું અથવા F કક્ષક અર્ધપૂર્ણ અથવા F કક્ષક સંપૂર્ણ ભરાયેલી. કારણ કે આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના એ આયન અથવા તો તત્વને વિશિષ્ટ સ્થાયિત્વ આપે છે. તેના કારણે તેની ઓક્સિડેશન અવસ્થામાં આપણને ફેરફાર જોવા મળતો હોય છે. આપણે જોઈએ તો સીરિયમ એ +4 ઓક્સિડેશન અવસ્થા મેળવે, સીરિયમ +4 આયન બને ત્યારે તે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના મેળવે, નિષ્ક્રિય વાયુ જેવી રચના કરે છે +4 બને ત્યારે. પણ સીરિયમ +4 એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એટલે સીરિયમ એ ફરી પાછો સીરિયમ +3 માં ફેરવાય છે. +4 માંથી શેમાં ફેરવાઈ જાય? +3 માં. અહીં સીરિયમ +3 માં ફેરવાય છે, જેનું રિડક્શન પોટેન્શિયલ સીરિયમ +4 થી સીરિયમ 3+, જેનો E0 નું મૂલ્ય જે -1.74 વોલ્ટ છે. અહીંયા આપણે જોઈએ તો પ્રોએક્ટિયમ, નિયોડિયમ, ટર્બિયમ અને ડિસ્પ્રોસિયમ જે +4 ઓક્સિડેશન અવસ્થા બનાવે. પણ આ ઓક્સિડેશન અવસ્થા માત્ર ને માત્ર MO2 પ્રકારના ઓક્સાઇડમાં જોવા મળે. કયા પ્રકારના ઓક્સાઇડમાં? MO2 પ્રકારના ઓક્સાઇડમાં જોવા મળે છે. તો અહીંયા આપણે જોઈએ કે યુરેપિયમ +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે અને આ +2 ઓક્સિડેશન અવસ્થામાં તે S કક્ષકના ઇલેક્ટ્રોન ગુમાવે. S કક્ષકના ઇલેક્ટ્રોન ગુમાવે. કારણ કે S કક્ષકના ઇલેક્ટ્રોન ગુમાવવાથી તેની F કક્ષક જે અર્ધપૂર્ણ રહે છે અને અર્ધપૂર્ણ રહેવાથી તે સ્થાયિત્વ મેળવે છે. અહીં યુરોપિયમ +2 એ પ્રબળ રિડક્શન કરતા છે, પ્રબળ રિડક્શન કરતા છે અને તે +3 માં ફેરવાય છે. રિડક્શન કરતા એટલે ઓક્સિડેશન પામીને +3 માં ફેરવાય. આવી જ વર્તણૂક એ સમેરિયમની જોવા મળે છે. તો સમેરિયમ પણ +2 અને +3 ઓક્સિડેશન અવસ્થા બનાવે. ત્યાર પછી આવશે યટેર્બિયમ. તો યટેર્બિયમ એ પણ +2 અવસ્થા ધરાવે
તો +2 ઓક્સિડેશન અવસ્થા બનાવે. કેમ? કારણ કે તે S ના 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો તે 4f14 ઇલેક્ટ્રોન રચના મેળવે, જે સંપૂર્ણ ભરાયેલી છે. જે સંપૂર્ણ શું છે? ભરાયેલી છે. અને સંપૂર્ણ ભરાયેલી હોવાથી તે વધુ સ્થાયિત્વ બને અને તે પ્રબળ રિડક્શન કરતા બને. કેવો બનશે? પ્રબળ રિડક્શન કરતા. અને તે રિડક્શન કરતા બનીને +3 માં ફેરવાય છે. શેમાં ફેરવાશે? +3 માં. ત્યાર પછી ટર્બિયમ +4 આયન. તો ટર્બિયમ એ +4 ઓક્સિડેશન અવસ્થા બનાવે. એના માટે જવાબદાર F કક્ષક સંપૂર્ણ બને, પણ આ પ્રબળ ઓક્સિડેશન કરતા બને. શું બનશે? ઓક્સિડેશન કરતા. અને તે પછી પાછું +3 માં ફેરવાય. એટલે લેન્થેનોઇડની અંદર સામાન્ય રીતે ઓક્સિડેશન અવસ્થા કઈ મળતી હોય? +3. તો આ થઈ ઓક્સિડેશન અવસ્થાઓ. ક્લિયર? હવે આપણે લેન્થેનોઇડ તત્વોની સામાન્ય લાક્ષણિકતાઓ. તો લેન્થેનોઇડ તત્વોની સામાન્ય લાક્ષણિકતામાં સૌથી પહેલું કે લેન્થેનોઇડ જે તત્વો છે એ લેન્થેનોઇડ, એને શોર્ટમાં હું LN લખીશ. આ બધા એ ચાંદી જેવા નરમ તત્વો છે, નરમ ધાતુ તત્વો છે. પણ પરમાણવીય ક્રમાંક વધે, પરમાણવીય ક્રમાંક વધે તેમ તેની કઠિનતા વધે છે. તેમ તેની કઠિનતામાં શું થાય? વધારો. જેમાં સમેરિયમ જે તત્વ છે એ સમેરિયમ એ સ્ટીલ જેટલું કઠણ છે, સ્ટીલ જેવું કઠિન છે. આ તત્વોના ગલનબિંદુની રેન્જ જોઈએ તો ગલનબિંદુનો વિસ્તાર જે 1000 કેલ્વિનથી 1200 કેલ્વિનનો છે. પણ સમેરિયમ 1623 કેલ્વિન તાપમાને પીગળે છે. નંબર 2 કે લેન્થેનોઇડ્સ તત્વો છે એ ધાત્વિક બંધારણ ધરાવે. હવે ધાત્વિક બંધારણ ધરાવતા હોય તો ધાતુની જેમ ઉષ્મા અને વિદ્યુતના સુવાહક છે. આ ઉપરાંત આપણે યુરોપિયમ અને યટેર્બિયમ તથા ક્યારેક ક્યારેક સમેરિયમ અને ટર્બિયમ સિવાયના તત્વોની ઘનતા અને અન્ય ગુણધર્મોમાં તફાવત જોવા મળે છે. આ તત્વો સિવાયના બાકીના તત્વોના ગુણધર્મોમાં શું જોવા મળશે? તફાવત. ત્રીજી લાક્ષણિકતા, લેન્થેનોઇડની +3 આયનો, લેન્થેનોઇડના +3 આયનો ઘન અવસ્થામાં અથવા જલીય દ્રાવણમાં રંગીન હોય છે. જલીય દ્રાવણમાં રંગીન હોય છે કારણ કે F કક્ષક અપૂર્ણ છે.
અને એફ કક્ષક અપૂર્ણ એટલે તેની અંદર મળશે અયુગ્મિત ઇલેક્ટ્રોન, અને અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે આપણને શોષણ અને ઉત્સર્જન જોવા મળે, પણ એના અવશોષણ પટ એ સાંકડા હોય છે. આની અંદર આપણે વાત કરીએ તો લેન્થેનમ 3+ અને લ્યુટેશિયમ 3+ આયન રંગવિહીન છે. કેમ રંગવિહીન છે બંને? એનું કારણ કે આમાં 4f કક્ષક 0 છે, આની 4f કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. માટે સંક્રાંતિ ધાતુની જેમ ડીડી સંક્રાંતિ જોવા મળતી નથી. નંબર 4, અહીં લેન્થેનોઇડ્સની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, લેન્થેનોઇડ્સની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી 600 કિલો જૂલ મોલ ઇનવર્સ. દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી 1200 કિલો જૂલ પ્રતિ મોલ. જ્યારે તૃતીયક આયનીકરણ એન્થાલ્પીમાં આપણને અનિયમિતતા જોવા મળે. એમાં પણ ખાસ કરીને લેન્થેનમ, ગેડોલિનિયમ અને લ્યુટેશિયમમાં. કારણ કે આ તત્વોની અંદર આપણને એફ કક્ષક જે હશે એ એફ કક્ષક ખાલી, અર્ધપૂર્ણ અને સંપૂર્ણ પ્રકારની જે હોય છે એ તેની તૃતીયક આયનીકરણ એન્થાલ્પી આના પછી જે થતું હોય ત્રીજો ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે તેની અંદર આપણને આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો આ તત્વોના નીચા જોવા મળે છે. થર્ડ આયોનાઇઝેશન એનર્જી ના મૂલ્યો કેવા જોવા મળશે? નીચા. ક્લિયર? તો અહીંયા પાંચમો મુદ્દો આપણે કે લેન્થેનોઇડ્સના પ્રારંભિક તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા કેલ્શિયમના જેવી છે. પરંતુ પાછળ જતા તેમની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા એ એલ્યુમિનિયમ જેવી છે. કારણ કે આ તત્વોનું રિડક્શન પોટેન્શિયલની વાત કરીએ, લેન્થેનોઇડ +3+, 3 ઇલેક્ટ્રોન માઇનસ gives Ln. તો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એ -2.2 થી -2.4 વોલ્ટ છે. સિવાય કે યુરોપિયમ, તો યુરોપિયમનું પોટેન્શિયલ આના કરતાં વધુ છે, -2.04 વોલ્ટ. ક્લિયર? તો આ હતી તેમની સામાન્ય લાક્ષણિકતાઓ. હવે આપણે લેન્થેનોઇડની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. લેન્થેનોઇડ્સની રાસાયણિક
પ્રતિક્રિયાત્મકતા. તો લેન્થેનોઇડ એટલે એલેન. જો આપણે એલેનને ઓક્સિજનની હાજરીમાં બાળીએ, O2 માં બાળવામાં આવે તો Ln2O3 લેન્થેનોઇડ ઓક્સાઇડ બની જાય. એ જ પ્રમાણે જો આને સલ્ફર સાથે ગરમ કરવામાં આવે તો Ln2S3 બની જાય, લેન્થેનોઇડ સલ્ફાઇડ. નાઇટ્રોજન સાથે ગરમ કરીએ, N2 સાથે ગરમ કરીએ તો લેન્થેનોઇડ નાઇટ્રાઇડ બની જાય. જો આપણે લેન્થેનોઇડને કાર્બન સાથે 2273 કેલ્વિને ગરમ કરીએ તો LnC2 લેન્થેનોઇડ કાર્બાઇડ બની જાય. જો આની હેલોજન સાથે પ્રક્રિયા કરીએ તો X2 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો લેન્થેનોઇડ હેલાઇડ બની જાય. અને પાણી સાથે જળ વિભાજન થાય તો તે હાઇડ્રોક્સાઇડ બનાવે, LnOH થ્રાઇસ અને H2 વાયુ મુક્ત કરે છે. અને ઓક્સિજન એસિડ સંયોજન સાથે પ્રક્રિયા કરતા H2 વાયુ મુક્ત થાય છે. શું મુક્ત થશે? H2 વાયુ. એટલે આ ચાર્ટ તમે યાદ રાખી અને એને વર્ણનમાં લખી દો તો આ થઈ ગઈ લેન્થેનોઇડની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. હવે આપણે લેન્થેનોઇડ્સના ઉપયોગો. તો લેન્થેનોઇડ્સના ઉપયોગની અંદર ફર્સ્ટ આપણે પતરા અને નળીઓ બનાવવા માટેની મિશ્ર ધાતુ કે જે સ્ટીલની જેમ કામ કરે છે. પતરા અને નળીઓની મિશ્ર ધાતુ જે સ્ટીલના જેમ કામ કરતી હોય છે. બીજું, આની ઘણી બધી મિસ મેટલો મળે, જેમ કે પાયરો મિસ મેટલ. પાયરો મિસ મેટલ જે છે એની અંદર લેન્થેનોઇડ્સ લગભગ 95%, આયન લગભગ 5%, અને કાર્બન, કેલ્શિયમ, એલ્યુમિનિયમ, અન્ય અધાતુઓ હોય છે. મેગ્નેશિયમની મિસ મેટલ જે છે Mgની મિસ મેટલ કે મેગ્નેશિયમ જથ્થો વધારે ધરાવતી મિસ મેટલ એ પથ્થર જેવી હોય છે. માટે તેનો ઉપયોગ બંદૂકની ગોળી, કવચ, બરાબર, ગેસ લાઇટર, માં આપણે ચકમક કરવા માટે, એટલે કે ગેસ લાઇટરની અંદર જે પથરી વપરાય એ પથરી કઈ હોય? મેગ્નેશિયમની મિસ મેટલ હોય છે. ત્યાર પછી ત્રીજો ઉપયોગ લેન્થેનોઇડ્સના
લેન્થેનોઇડના મિશ્ર ઓક્સાઇડ પેટ્રોલિયમના વિભંજનમાં વપરાય છે. અને ચોથો, લેન્થેનોઇડના કેટલાક ઓક્સાઇડ જે ટેલિવિઝન માં સંદીપક તરીકે થાય, પ્રસ્ફુરક પડદા તરીકે, આવા ઓક્સાઇડનો ઉપયોગ થતો હોય છે. તો આ થયા લેન્થેનોઇડ્સના ઉપયોગો. તો અહીંયા આપણે એક્ટેનોઇડ શ્રેણીના તત્વોની આપણે શું જોઈએ? ઇલેક્ટ્રોન રચના. એક્ટેનોઇડ શ્રેણીના તત્વો કયા? તો એક્ટિનિયમ, થોરિયમ, પ્રોએક્ટિનિયમ, યુરેનિયમ, નેપ્ચ્યુનિયમ, પ્લુટોનિયમ, અમેરિશિયમ, ક્યુરિયમ, બર્કેલિયમ, કેલિફોર્નિયમ, આઇન્સ્ટિનિયમ, ફર્મિયમ, મેન્ડોલેવિયમ, નોબેલિયમ અને લોરેન્સિયમ છે. અહીંયા તમે દરેક તત્વની ઇલેક્ટ્રોન રચનામાં જુઓ તો દરેક એક્ટેનોઇડ શ્રેણીના તત્વની ઇલેક્ટ્રોન રચનામાં 7s2 ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે. અને અહીં થોરિયમ પછી તમે જુઓ તો થોરિયમ પછી આપણને F કક્ષક દાખલ થતી જોવા મળે છે. થોરિયમ પછી કઈ કક્ષક દાખલ થતી જોવા મળશે? F કક્ષક. અને એ F કક્ષક આપણને છેક લોરેન્સિયમ સુધી જોવા મળે છે. અહીં F કક્ષકની અંદર પ્રોએક્ટિનિયમ, થોરિયમ અને પ્રોએક્ટિનિયમ, યુરેનિયમ અને નેપ્ચ્યુનિયમ તથા પ્લુટોનિયમની અંદર 5f કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ભરાય છે, જે આ ચાર તત્વોની 5f કક્ષકની અંદર ઇલેક્ટ્રોન દાખલ થવાની અનિયમિતતા સૂચવે છે. અમેરિશિયમ અને ક્યુરિયમની વાત કરીએ તો આપણે જેમ આગળ ભણી ગયા ડી કક્ષકની અંદર D0 હોય, D5 હોય, D10 હોય તો એ વધુ સ્થાયિત્વ ધરાવે. તો એ જ પ્રમાણે અહીં અમેરિશિયમમાં જુઓ તો 5f7 છે, ક્યુરિયમમાં પણ 5f7 અને તે વધુ સ્થાયિત્વ મેળવે છે. આ જ પ્રમાણે આપણે અહીં નોબેલિયમ અને લોરેન્સિયમમાં વાત કરીએ તો આ પણ આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના ધરાવે 4f14, જે સંપૂર્ણપણે ભરાયેલી છે અને તે વધુ સ્થાયિત્વ ધરાવે છે. 4f અને 5f નું કમ્પેરિઝન કરીએ તો 5f કક્ષક એ વધુ દબાતી નથી, એટલે 5f નું સંકોચન થતું નથી. કેમ? કારણ કે 4f કરતા 5f કક્ષક કેન્દ્રથી દૂર હોય છે અને 5f કેન્દ્રથી દૂર હોવાથી કેન્દ્ર પરનું આકર્ષણ ઓછું હોય, પરિણામે તે કક્ષકનું સંકોચન થતું નથી. આથી 5f કક્ષક કે જે બંધ રચનામાં ભાગ લઈ શકે છે. તો આપણે એક્ટેનોઇડ શ્રેણીના તત્વોને યાદ રાખવા માટેની અહીંયા ટ્રીક છે. થોડે પાપડ યુ નાપો, થોડે પાપડ યુ નાપો. થોડે એટલે થોરિયમ, Pa, યુરેનિયમ, નેપ્ચ્યુનિયમ. બરાબર. પુરાને આમ કમ બીકે, પુરાને આમ કમ બીકે, PuAmCm बीके. काफे में ऐसे फरमाओ, काफे में ऐसे फरमाओ, मैडम नाचोस लारा, એટલે L અને R. તો આ રીતે તમે આને યાદ રાખી શકો છો. બરાબર. થોડે પાપડ યુ નાપો, પુરાને આમ કમ બીકે, કાફે में ऐसे फरमाओ, મેડમ નાચોસ લારા. ક્લિયર? તો આ રીતે આપણે એક્ટેનોઇડ શ્રેણીના તત્વોને યાદ રાખી શકીએ છીએ. તો આપણે એક્ટેનોઇડ તત્વોની અંદર
સૌથી પહેલો અર્ધ આયુષ્ય સમય. અર્ધ આયુષ્ય સમય. તો અર્ધ આયુષ્ય સમયનો ઉલ્લેખ કરે એનો મતલબ કે બધા જ એક્ટેનોઇડ્સ તત્વો એ રેડિયો સક્રિય તત્વો છે. રેડિયો સક્રિય તત્વો છે. અહીં તેમના શરૂઆતના તત્વોના અર્ધ આયુષ્ય સમય વધુ છે. શરૂઆતના તત્વોના અર્ધ આયુષ્ય સમય વધુ છે. વધુ એટલે કે એવા મોટા ગજબના વધુ નથી કે એના અર્ધ આયુષ્ય સમય 1 દિવસથી 3 મિનિટ સુધીના હોય છે. 1 દિવસથી કેટલા મિનિટના હોય? 3 મિનિટ સુધીના. જેમાં લોરેન્શિયમનો અર્ધ આયુષ્ય સમય 3 મિનિટ છે. હવે લોરેન્શિયમ પછી જે પણ તત્વો મળે એ બધા તત્વો એ નેનોગ્રામમાં મળતા હોય છે. એટલે 104 થી 118 એ બધા તત્વો એ નેનોગ્રામમાં મળે છે. ત્યાર પછી આયનીય કદ. તો આયનીય કદની વાત કરીએ તો અહીં 5F કક્ષક છે. તો એક્ટેનોઇડમાં 5F કક્ષક એ નિર્બળ શિલ્ડિંગ અસર કરે. નિર્બળ શિલ્ડિંગ અસર કરે. અને નિર્બળ શિલ્ડિંગ અસર એક તત્વ પછી બીજા તત્વ પર જાઓ તો આ નિર્બળ શિલ્ડિંગ અસર વધતી જાય છે. શું થશે? એક તત્વ પરથી બીજા તત્વ એટલે પરમાણ્વીય ક્રમાંક વધતો જશે એમ નિર્બળ શિલ્ડિંગ અસર વધતી જાય. અને નિર્બળ શિલ્ડિંગ અસર વધવાને કારણે કક્ષાનું સંકોચન થાય. અને કક્ષાનું સંકોચન થાય માટે આયનીય કદ ઘટે, જેને કહેવામાં આવશે એક્ટેનાઇડ સંકોચન. જેને કહીશું આપણે એક્ટેનાઇડ સંકોચન. હવે આપણે એક્ટેનાઇડ તત્વોની ઓક્સિડેશન અવસ્થા જોઈએ. તો એક્ટેનોઇડ તત્વોની ઓક્સિડેશન અવસ્થા આપણને ખૂબ જ મોટા વિસ્તારની જોવા મળે છે. એટલે કે 3 થી શરૂ કરીને +7 સુધીની ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવતા હોય છે. આનું કારણ શું? તો ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ મેળવવાનું કારણ કે અહીંયા જે 5F કક્ષક છે, 5F 6D અને 7S કક્ષક જે લગભગ સમાન ઉર્જા ધરાવે છે. લગભગ કેવી ઉર્જા ધરાવે? સમાન ઉર્જા ધરાવે છે. માટે આ તત્વો ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. જેમાં થોરિયમની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +4, ત્યાર પછી પ્રોએક્ટિનિયમ +5, યુરેનિયમ +6 અને નેપ્ચ્યુનિયમ +7, પ્લુટોનિયમ +7 ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. એટલે કે આપણે 14 માંથી અડધા તત્વોની વાત કરીએ તો તે ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. ત્યાર પછી સડનલી તેમની ઓક્સિડેશન અવસ્થામાં શું થાય? ઘટાડો થતો હોય છે. ઓક્સિડેશન અવસ્થામાં શું થાય? ઝડપથી ઘટાડો. તમે માર્ક કરો કે એક્ટેનોઇડમાં સામાન્ય ઓક્સિડેશન અવસ્થા કેવી છે? +3 છે. એક્ટેનોઇડ તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા +3 છે, જે લેન્થેનોઇડની જેમ જ છે. જો કોના જેવી છે? લેન્થેનોઇડની જેમ જ. લેન્થેનોઇડ્સમાં કયું કે +3 અને +4 આયનો નું જળ વિભાજન થાય છે. +4 +3 આયનોનું શું થઈ જશે? જળ વિભાજન થતું હોય છે.
ક્લિયર? તો આ થઈ એક્ટેનોઇડની ઓક્સિડેશન અવસ્થા. હવે આપણે એક્ટેનોઇડ્સની લેન્થેનોઇડ સાથે સરખામણી જોઈશું. શું કરીશું? એક્ટેનોઇડ્સ ની લેન્થેનોઇડ સાથે સરખામણી. તો સૌથી પહેલું એક્ટેનોઇડ એ લેન્થેનોઇડની જેમ જ ચાંદી જેવા નરમ તત્વો છે. ચાંદી જેવા દેખાતા હોય અને કેવા છે? નરમ તત્વો છે. તેઓ વિભિન્ન બંધારણ ધરાવે છે. વિભિન્ન પ્રકારના બંધારણ ધરાવે અને આ વિભિન્ન પ્રકારના બંધારણ એ તેમના ધાત્વીય ત્રિજ્યાઓને કારણે હોય છે. જુદા જુદા બંધારણ કોના લીધે? ધાત્વીય ત્રિજ્યાને કારણે. એટલે બીસીસી, એફસીસી, સીસીપી, બરાબર, કયા પ્રકારની છે? તો આ બધી જુદી જુદી સ્ફટિક રચના માટે જવાબદાર છે તેમની ધાત્વીય ત્રિજ્યા, જે લેન્થેનોઇડ કરતાં થોડીક વધારે છે. બીજું કે એક્ટેનોઇડ એ ખૂબ જ પ્રતિક્રિયાત્મક તત્વો છે. એક્ટેનોઇડ ખૂબ જ પ્રતિક્રિયાત્મક તત્વો છે. જો એક્ટેનોઇડને આપણે પાણીમાં ઉકાળવામાં આવે, પાણીમાં ઉકાળતા તે ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ બનાવી દે. ઓક્સાઇડ અને શું બનાવી દે? હાઇડ્રોક્સાઇડ. જો મધ્યમ તાપમાને અધાતુ સાથે તે સંયોજાય છે. મધ્યમ તાપમાને અધાતુ સાથે સંયોજાય છે. અહીં બધા જ તત્વો ઉપર HCl એટેક કરે છે. બધા જ તત્વો ઉપર HCl એ હુમલો કરે છે. એટલે બધાની ઉપર પ્રક્રિયા કરી, પણ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા ઓછી છે. HNO3 સાથે પ્રક્રિયા ધીમી છે, કારણ કે ત્યાં તેની સપાટી પર ઓક્સાઇડનું સ્તર આવેલું હોય છે. શું આવેલું હોય છે? તેની ઉપર ઓક્સાઇડનું સ્તર આવેલું હોય છે. બીજું કે તેના ચુંબકીય ગુણધર્મો. નંબર 4, તો ચુંબકીય ગુણધર્મ. તો આ ચુંબકીય ગુણધર્મ લેન્થેનોઇડ અને એક્ટેનોઇડના પરિણામો બંનેમાં સરખા છે, કારણ કે બંનેની અંદર F કક્ષકના અયુગ્મિત ઇલેક્ટ્રોન અને તેની ચુંબકીય ગ્રાહ્યતા ના જે પરિણામ છે એ લગભગ સરખા છે. પણ લેન્થેનોઇડની અંદર એ જે ચુંબકીય ગ્રાહ્યતાના જે તફાવત છે એ તફાવત થોડાક ઓછા છે. ચુંબકીય ગુણધર્મ એક્ટેનોઇડ અને લેન્થેનોઇડના લગભગ સરખા જ છે. કેમ? કારણ કે બંનેમાં Fમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અને બીજું કે તેની ચુંબકીય ગ્રાહ્યતામાં શું જોવા મળે? તફાવત. અને એ તફાવતના પરિણામો તત્વો વચ્ચેના લેન્થેનોઇડ અને એક્ટેનોઇડ માટે સરખા છે, પણ લેન્થેનોઇડમાં તફાવત થોડોક વધારે છે. બરાબર? તો આપણે આગળ જોઈએ. તો આપણે એક્ટેનોઇડની આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ તો શરૂઆતની આયનીકરણ એન્થાલ્પી એક્ટેનોઇડમાં ચોક્કસ હોતી નથી. બરાબર? તો અહીંયા એક્ટેનોઇડ ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી શરૂઆતમાં ચોક્કસ નથી, પરંતુ લેન્થેનોઇડની અંદર શરૂઆતના તત્વોની
પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય છે. તો એક્ટેનોઇડમાં કેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ચોક્કસ નથી? એનું રીઝન છે, લેન્થેનોઇડની અંદર આપણે 4f કક્ષક છે. કઈ કક્ષક છે? 4f લેન્થેનોઇડમાં. અને એક્ટેનોઇડમાં જોઈએ તો અહીંયા 5f કક્ષક છે. કઈ કક્ષક છે? 5f. એટલે હવે જે અહીંયા ઇલેક્ટ્રોન આવશે એ ઇલેક્ટ્રોન ઉપર જે શિલ્ડિંગ અસર છે એ શિલ્ડિંગ અસર વધુ છે. કારણ કે તે ઇલેક્ટ્રોનનું અંદરના ભાગમાં છેદન થઈ શકતું નથી. અંદરના ભાગમાં છેદન થઈ શકતું નથી. છેદન મતલબ કે એ ઇલેક્ટ્રોન કેન્દ્ર ઉપર આકર્ષણ બળ લગાવી શકતા નથી. કારણ કે અંદરના ભાગમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શું થાય? 4f ને બધું કમ્પ્લીટ થવાથી વધી જાય. એટલે એની શિલ્ડિંગ અસર 5f ઉપર કેવી હોય? વધારે. માટે અહીં એક્ટેનોઇડના તત્વોની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઓછા હોય. એક્ટેનોઇડની આયનીકરણ એન્થાલ્પી ઓછી એ ભલે પરમાણુવીય ક્રમાંક વધે, પણ એ પરમાણુવીય ક્રમાંક વધવાની સાથે સાથે શિલ્ડિંગ અસર વધતી જાય છે. કારણ કે 5fના ઇલેક્ટ્રોનનું અંદરના ભાગનું છેદન એ ખૂબ જ નહિવત થાય છે. અને એ છેદન ખૂબ જ નહિવત થવાને કારણે આ એક્ટેનોઇડના તત્વોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય છે. ક્લિયર? તો ડી અને એફ વિભાગના અનુપ્રયોગો. ડી અને એફ વિભાગના અનુપ્રયોગો. અનુપ્રયોગો મતલબ ઉપયોગો. શું થાય? તો ડી વિભાગની અંદર સૌથી પહેલું સ્ટાર્ટ કરીએ લોખંડ. લોખંડ અને સ્ટીલ તમે જાણો છો એ બાંધકામ માટેની સામગ્રી છે. બાંધકામ માટેની અગત્યની સામગ્રી છે. હાલના સમયમાં આના વગર કશું થાય નહીં. તો આ માટે સૌથી પહેલા આપણે લોખંડ જે છે એ લોખંડનો ઓક્સાઇડ હોય છે, આયન ઓક્સાઇડ. તો આ આયન ઓક્સાઇડનું રિડક્શન કરી અશુદ્ધિઓ દૂર કરી અને તેમાં કાર્બન ઉમેરવામાં આવશે તથા ક્રોમિયમ, મેંગેનીઝ, નિકલ આ બધા અન્ય ધાતુ તત્વોનું તેની અંદર મિશ્રીકરણ કરવામાં આવે છે અને તેનો જુદા જુદા હેતુસર તેનો ઉપયોગ થાય. એટલે કે મિશ્ર ધાતુઓ મળે છે. આ ઉપરાંત નંબર 2 TiO વર્ણક માટે ઉપયોગી છે. નંબર 3 મેંગેનીઝ ડાયોક્સાઇડ તમે જાણો છો સૂકા કોષમાં, સૂકા કોષ એટલે બેટરીમાં તેનો ઉપયોગ થાય. ઝિંક અને NiCd તે પણ બેટરીની અંદર ઉપયોગી છે. તે પણ શેમાં ઉપયોગી બને? બેટરીમાં ઉપયોગી બને છે. ત્યાર પછી નંબર 4 સમૂહ 11ની વાત કરીએ તો સમૂહ 11ના જે તત્વો છે એ ધાતુ તત્વો મૂલ્યવાન છે. ધાતુ તત્વો કેવા છે? મૂલ્યવાન. એટલે તેનો ઉપયોગ મુદ્રા તરીકે થતો હતો, મુદ્રા ધાતુ તરીકે. અત્યારે તો બાપુ જોવા ના મળે. સોનાના સિક્કા, ચાંદીના સિક્કા વર્ષો પહેલા તેનો આપણે ચલણમાં ઉપયોગ કરતા હતા. અત્યારે તો સોના ચાંદીની વસ્તુઓ જે પણ છે એ સંગ્રહ કરવા માટે ઉપયોગી બને, એનો કોઈ હેતુ રહેતો નથી.
યુકેની અંદર વાત કરીએ તો યુકેમાં હાલની અંદર જુઓ તો કોપર સિક્કા એ કયા સિક્કા એ કોપર સિક્કા, પણ આમાં પણ ડુપ્લિકેટ થઈ ગયું, કારણ કે કોપર સિક્કા હતા એટલે કોપરની કિંમત એ સિક્કાની પ્રાઇસ કરતાં કોપરની પ્રાઇસ વધુ હોવાથી આ લોકોએ હવે કોપર ઉપર સ્ટીલના સિક્કા ઉપર કોપરનું ફક્ત સ્ટીલના સિક્કા પર કોપરનું આવરણ લગાવેલું છે, પ્યોર કોપર નથી. બીજું એ સિલ્વર સિક્કા, એ તો બંધ થઈ ગયા અત્યારે, બરાબર, પણ સિલ્વર સિક્કા હતા જેની ઉપર CuNi નું આવરણ હતું. ત્યાર પછી નંબર 5મો ઉપયોગ, અહીં સંક્રાંતિ ધાતુઓ અને તેના સંયોજનનો ઉપયોગ ઉદ્દીપક તરીકે થાય છે. સંક્રાંતિ ધાતુઓ અને તેના સંયોજનનો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે, જેમાં V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં એ પણ SO2 નું શું કરવા માટે ઓક્સિડેશન. ત્યાર પછી બીજો ઉપયોગ, આયનનો ભૂકો. તો આયનનો ભૂકો તમે જાણો છો કે N2 અને H2 માંથી હેબર વિધિ દ્વારા એમોનિયાના ઉત્પાદનમાં તેનો ઉપયોગ થાય. ત્રીજું કે ચરબી, વનસ્પતિ તેલ, ચરબીના હાઇડ્રોજનેશનમાં નિકલ ધાતુનો ભૂકો ઉદ્દીપક તરીકે વપરાય છે. નંબર ડી આમાં ઉદ્દીપક તરીકેમાં એસિટિલિન. તો એસિટિલિનમાંથી ઇથેનાલ બનાવવાના વાકર પ્રક્રમમાં PDCl2 ઉદ્દીપક તરીકે વપરાય છે. એસિટિલિનમાંથી ઇથેનાલ બનાવવા માટેની વાકર પ્રક્રમમાં PDCl2 ઉદ્દીપક તરીકે વપરાય છે. ત્યાર પછી આગળ Al C2H5 થ્રાઇસ, ટ્રાઇથાઇલ એલ્યુમિનિયમ અને TiCl4. આ ઉદ્દીપકના મિશ્રણને કહેવામાં આવશે જિગ્લર-નાટા ઉદ્દીપક. બે વૈજ્ઞાનિક હતા, કર્લ જિગ્લર અને નાટા. આ બંને વૈજ્ઞાનિકોએ એક સંકીર્ણ ઉદ્દીપક બનાવ્યો અને આ સંકીર્ણ ઉદ્દીપક ખાસ કરીને પોલિમર પદાર્થની બનાવટમાં થાય છે. એટલે કે ઇથિનમાંથી કયો પોલિમર બનાવવામાં? પોલિથિન. તો ત્યાં જિગ્લર-નાટા ઉદ્દીપક વપરાય છે. બીજું નિકલ સંકીર્ણ સંયોજનો. તો આ નિકલ સંકીર્ણ સંયોજનો કે જે આલ્કાઇલ સંયોજન અને બેન્ઝીન તથા અન્ય કાર્બનિક સંયોજનના પોલિમરાઇઝેશનમાં વપરાય છે.
એટલે ઉદ્દીપક તરીકે નિકલ સંકીર્ણ સંયોજનનો ઉપયોગ થાય. ફોટોગ્રાફી ફિલ્મની વાત કરીએ તો ફોટોગ્રાફી ફિલ્મમાં જે AGBR છે એ AGBR કે જે પ્રકાશ સંવેદનશીલ છે, પ્રકાશ સંવેદનશીલ છે. એટલે ફોટોગ્રાફી ફિલ્મ એ AGBR ની પ્રકાશ સંવેદનશીલતા પર આધારિત છે. ક્લિયર? તો આ થયું ડી અને એફ વિભાગના અનુપ્રયોગો, જે આખા ચેપ્ટરમાં આપણે ભણ્યા હતા એ ભણેલી વસ્તુમાંથી તેના ઉપયોગો સોર્ટ આઉટ કરી દીધા. ક્લિયર?